નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 11મું ચેપ્ટર સાંકવો આપણે ભણીએ છીએ. એની અંદર આજે આપણે ઉપવલયની વાત કરવી છે. તો ઉપવલય વ્યાખ્યા શું થશે? તો સાંકવોની વ્યાખ્યા આપણને ખબર છે, બસ એ જ રીતે આપણે આગળ વધવું પડે. ઉપવલયની વાત કરવી હોય તો આપણી પાસે સમતલમાં એક નિશ્ચિત બિંદુ છે. જો આ નિશ્ચિત બિંદુને તમે એસ કહો. આ નિશ્ચિત બિંદુમાંથી પસાર ન થતી હોય એક નિશ્ચિત રેખા પણ છે આપણી પાસે. ધારો કે એ રેખા આપણે અહીંયા લઈ લઈએ, એને નામ આપી દઈએ એલ. નિશ્ચિત બિંદુ અને નિશ્ચિત બિંદુમાંથી પસાર ન થતી હોય એવી એક નિશ્ચિત રેખા. હવે આપણે એવા બિંદુઓ શોધવાના છે. ધારો કે એક બિંદુ અહીંયા તમે રાખો પી, તો એનું નિશ્ચિત બિંદુથી અંતર જેને આપણે કહીએ છીએ એસપી. બિંદુ પીનું નિશ્ચિત બિંદુથી અંતર એસપી, અને આ નિશ્ચિત બિંદુમાંથી પસાર ન થતી હોય નિશ્ચિત રેખાથી આ બિંદુ પીનું અંતર, એટલે કે બિંદુ પીથી આ રેખાનું લંબ અંતર, એને ધારો કે તમે પીએમ કહો. તો એસપીના છેદમાં પીએમ એને આપણે ઉત્કેન્દ્રતા કહીએ છીએ ઈ. આખો આધાર કેના ઉપર છે? ઈ ઉપર. જો ઈ બરાબર 0 મળે તો વર્તુળ થાય, ઈ બરાબર 1 તો પર્વલય આપણને મળે. ઓકે, ઈની કિંમત 1 કરતાં નાની, હા 0 કરતાં મોટી ગુણોત્તર છે ત્યારે આપણને ઉપવલય મળશે, અને 1 કરતાં મોટી હોય તો અતિવલય. તો આપણે ઉપવલયની વાત કરવી છે તો આ ગુણોત્તર આપણને 0 અને 1ની વચ્ચે મળે, એટલે 1 કરતાં નાનો મળે. ઉપવલયની વાત છે. આવા બધા બિંદુઓનો ગણ બનાવતો હોય, તમામ બિંદુઓના ગણને ઉપવલય કહેવાય. આ પ્રકારે આપણને અહીંયા બિંદુઓના ગણ મળશે. આ પ્રકારની રચના થશે. રેડી? તો આનું સમીકરણ મેળવવું છે ઉપવલયનું, એની બધી વાત કરવી છે. આ નિશ્ચિત બિંદુને ઉપવલયની નાભી કહેવાય, આ નિશ્ચિત રેખાને ઉપવલયની નિયામિકા કહેવાય. આપણે સાંકવની નાભી, સાંકવની નિયામિકા કહેતા હતા. સાંકવનો પ્રકાર છે ઉપવલય. રેડી? તો બસ આ જ રચના આપણે જોવી છે. ચાલો આગળ વધીએ. એની અંદર જ આપણને બેઝિક ખબર પડી ગઈ છે. આ પ્રકારનું આપણને એક વક્ર મળશે. રેડી? એની અંદર એક નિશ્ચિત બિંદુ છે. આ નિશ્ચિત બિંદુ એને આપણે એસ કીધું છે. નિશ્ચિત રેખા એલ છે. આ નિયામિકા છે. નિશ્ચિત બિંદુમાંથી આ નિયામિકાને લંબ આપણે એક આ રીતની રેખા દોરીએ. લંબનું લંબાત બિંદુ હું અત્યારે ઝેડ કહી શકાય, કોઈ પણ કહી શકાય. એટલે આપણે ધારો કે ઝેડ કહીએ છીએ. રેડી? આ બિંદુ છે એને હું એ કહું, તરત જ આપણને ક્લિક થાય. એ બિંદુ જો ઉપવલય ઉપર હોય તો તમે તરત જ કહી શકો એસ એ ના છેદમાં એ ઝેડ. એટલે આ બિંદુ એનું નિશ્ચિત બિંદુથી અંતર અને આ નિશ્ચિત રેખાથી લંબ અંતરનો ગુણોત્તર કેટલો થાય? તો કે ઈ. આપણને ક્લિયર ખબર પડે. ઓકે, ઉપવલયનું સમીકરણ મેળવવું છે તો થોડીક રચના હજી આગળ વધારીએ. આને હજી આવી રીતના આમ લંબાવી દઈએ તો અહીંયા પણ છેદે છે, અને એ ડેશ કહી દઈએ. ચાલો, આ રીતની વાત. રેડી? હવે આ એ ડેશ છે, એ ડેશ એનું માપ આપણે 2a લઈએ અને બેયનું મધ્ય બિંદુ શોધીએ. તો ધારો કે સી મળે છે. અહીં આપણે ચોખવટ કરી નાખી. સી શું છે? રેખાખંડ એ ડેશનું મધ્ય બિંદુ છે. સરળ રચના માટે આ સી ને ઉગમ બિંદુ લઈએ 0 0. તો આ સી એ એક્સ અક્ષની ધન દિશા થઈ, ધન દિશા તરીકે લઈએ. જો એ ડેશ બરાબર 2a લીધું હોય તો આપણને ક્લિયરલી ખબર પડે કે આ માપ અહીંથી અહીં સુધીનું માપ, અહીંથી અહીં સુધીનું માપ કેટલું થાય? તો કે એ એકમ. હા, આ માપ એ એકમ જેટલું થાય. અને અહીંથી અહીં સુધીનું માપ કેટલું થાય? તો કે એ એકમ જેટલું. એનું અર્થઘટન કે આના અહીંયા -a0 થાય અને આના અહીંયા a0 થાય. રેડી? કારણ કે આ C00 ઉગમ બિંદુ છે. એક આપણને આ ખબર પડી, બિંદુ એ છે એ ઉપવલય ઉપર છે એટલે એનો
ગુણોત્તર એ થાય. ઈની કિંમત તો ક્લિયર આપણે પહેલાં હમણાં ચર્ચા કરી કે ઈની કિંમત એટલે કે આ ગુણોત્તર હંમેશા 0 અને 1ની વચ્ચે એવા જ બિંદુઓ ભેગા કર્યા છે અને એને ગણમાં લખો એટલે એક એ પ્રકારનો ગણ કે જેની અંદર આ ગુણોત્તર 1 કરતાં નાનો એટલે કે 0 અને 1ની વચ્ચે હોય તો એવા બિંદુઓના ગણને ઉપર લઈ આપણે કીધું છે. ઓકે, આગળ હવે શું રચના કરી શકાય જુઓ જોઈને. એટલી બધી સરસ વાત થઈ ગઈ છે. હવે તો આ એક્સ અક્ષ કહી દો, કારણ કે સી એને એક્સ અક્ષની ધન દિશા લીધી છે, આ એક્સ અક્ષની ઋણ દિશા. ઓકે, ક્લિયર. અને હવે આ ઉગમ બિંદુમાંથી તમે આમ દોરી શકો, ઉગમ બિંદુમાંથી હા વાય અક્ષ. હાલો, ક્લિયર. આ ઉગમ બિંદુ રેડી. હજી જો એસ છે એ એક્સ અક્ષ ઉપર છે તો એસના અહીંયા આમ શોધવા છે, પણ અત્યારે એ આપણને ખબર પડે એક્સ અક્ષ ઉપર હોય એટલે એના અહીંયા આમ P0 લઈ શકાય, વાય આમ તો 0 જ થશે ને. ઓકે, ઝેડ બિંદુ છે એ પણ એક્સ અક્ષ ઉપર છે તો એના અહીંયા હા Q0 લઈએ. ઓકે, SA અપોન AZ બરાબર ઈ. તથા હજી એક આપણને ખબર પડે શું, આ એ ડેસ્ક પણ ઉપર લઈ ઉપર છે એનું અર્થઘટન કે નિશ્ચિત બિંદુથી અંતર એટલે એસ એ ડેસ્ક અને આ નિશ્ચિત રેખાથી લંબ અંતર બિંદુ એ ડેસ્ક અહીંયા છે ત્યાંથી આ એલનું લંબ અંતર એટલે શું થાય જોજીને હા કહી શકાય. કયો ચાલો, એ ડેસ્ક ઝેડ. હા, નિશ્ચિત બિંદુથી અંતર એટલે એ ડેસ્ક એસ અને આ નિશ્ચિત રેખાથી લંબ અંતર કેનું તો કે એ ડેસ્ક બિંદુનું અહીંયા તમારે લંબ અંતર લેવાનું છે. ચાલો, એ ડેસ્ક બિંદુ ક્યાં છે જુઓ જોઈને. એ ડેસ્ક બિંદુ છે ઉપર લઈ ઉપર છે તો ક્લિયર તમે કહી શકો કે આ એવા બિંદુઓનો ગણ છે કે નિશ્ચિત બિંદુથી અંતર અને નિશ્ચિત રેખાથી લંબ અંતરનો ગુણોત્તર અચળ એટલે કે ઈ રહેતો હોય, ઈની કિંમત 1 કરતાં નાની. તો આ એ ડેસ્ક બિંદુનું એસથી અંતર એટલે એને ક્લિયરલી તમે લખી શકો એ ડેસ્ક એસ અને નિશ્ચિત રેખાથી લંબ અંતર એ ડેસ્ક ઝેડ બરાબર એ શું થાય ઈ. ઓકે, ક્લિયર થાય છે. આ બે મુદ્દા મળ્યા છે. એસ અને ઝેડના યામ પણ આપણે એક્સ અક્ષ ઉપર એસ અને ઝેડ છે એટલે લખ્યા છે. હવે નાભીના યામ જોઈશે, નિયામિકા આ નિયામિકાને એલ કયો તો એનું સમીકરણ જોઈશે, આ બધી વાત આપણે જોઈશે અને ઉપવલયનું સમીકરણ પણ જોઈશે. એટલી બેઝિક વાત આપણે કરી હોય તો આના ઉપરથી એક વસ્તુ તો ક્લિયર છે ને કે આ બિંદુ એ રેખાખંડ એસ ઝેડનું, જો બિંદુ એ આ રેખાખંડ એસ ઝેડનું જુઓ તમે વિભાજન કરે છે, અંતઃ વિભાજન કરે છે. એટલે અહીંયા ક્લિયરલી આપણે આવું તો લખી જ શકીએ, બિંદુ એ રેખાખંડ એસ ઝેડનું એસ તરફથી હા એસ તરફથી લેમડા બરાબર ઈ જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવી રીતની વાત છે. આ રહ્યું લીધું છે ને, અહીંથી નહીં ખબર પડી જાય, જો હાઇલાઇટ કરી દીધું તમને. બિંદુ એ જો બિંદુ એ બે વખત આવે છે, ક્લિયર છે. બિંદુ એ વિભાજન બિંદુ છે કેનું, રેખાખંડ એસ ઝેડનું એસ તરફથી વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં, ઈ જેમ 1 એ લખ્યું છે. અંત વિભાજન છે એટલે ગુણોત્તર આ જોઈએ મેં લેમડા બરાબર ઈ જેમ 1 ધન રાખ્યો. તો બધી ખબર તો પડી ગઈ છે તમને ભાઈ. એસ તરફથી વિભાજન થાય છે એટલે એને અહીંયા x1 y1 કહેવાય. વિભાજન બિંદુ કોણ છે તો કે એ બિંદુ વિભાજન કરે છે. તો એ બિંદુ અહીંયા લખું છું A0 છે અને એના યામ વિભાજન બિંદુના યામ આપણે xy કહેશું. હજી z વધે છે એના યામને આપણે x2 y2 કહેશું. વિભાજન સૂત્ર જાણીએ છીએ તો લખી નાખીએ. વિભાજન સૂત્ર શું છે તો કે x બરાબર લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1. ઓકે, y બરાબર લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1. ઓકે, ચાલો કિંમતો મૂકી દઈએ. x બરાબર a છે એટલે અહીંયા a બરાબર લેમડા બરાબર ઈ જેમ 1 એટલે ઈ છે x2 લખો, x2
બરાબર ક્યુ છે પ્લસ x1 એટલે પી છે અને છેદમાં ઈ પ્લસ 1 લેમડાની જગ્યાએ ઈ મૂકી દીધું. ચાલો અહીંયા વાયમાં વાય બરાબર 0 છે, વાય બરાબર 0 બરાબર લેમડા બરાબર ઈ છે y2 બરાબર 0, y1 બરાબર 0 છેદમાં ઈ પ્લસ 1. ઓકે, આ 0 બરાબર 0 થાય, અહીં 0 છે, 0ના છેદમાં ઈ પ્લસ 1 એટલે 0. ઓકે, તો ભાઈ એમાં તો કોઈ ચિંતાની વાત નથી ને. અહીંયા આપણને એક આ સરસ મજાનું સમીકરણ મળે અને સામે ગુણી નાખીએ તો આવું થાય એ પ્લસ એ બરાબર શું થશે જુઓ જઈને ઈ ક્યુ પ્લસ પી. રેડી? બિંદુ એ રેખાખંડ SZ નું S તરફથી ઈ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે ને ભાઈ, તો આપણને આ પ્રકારનું સમીકરણ મળે છે. એ સમીકરણ હું અહીં લખી નાખું છું. ચાલો, આપણને આવું સમીકરણ મળે છે એ પ્લસ એ બરાબર ઈ ક્યુ પ્લસ પી. ચાલો, અહીંયા સુધી ક્લિયર એકદમ? ઓકે, હજી એક નાનકડી વાત છે, જો આવી જ વાત છે. શું? તો તમે હવે આ રેખાખંડ વિચારો, આ SZ આ રેખાખંડનું બિંદુ એ ડેસ્ક વિભાજન કરે તો કે હા, આ એ વિભાજન કરતું હતું અંદરથી અંતઃ વિભાજન, એમ એ ડેશ છે એ આ રેખાખંડ SZ નું બહારથી વિભાજન કરે છે, બહિર વિભાજન કરે છે. ગુણોત્તર છે એ કેવો આવશે? ઋણ. અહીંયા છે ક્લિયર છે? જો એ ડેસ્ક બે વખત આવે છે એટલે એ ડેસ્ક વિભાજન કરે છે. કેનું વિભાજન કરે છે તમે સ્પષ્ટ જોઈ શકો છો, SZ નું. હા, SZ નું વિભાજન કરે છે. કઈ તરફથી? તો કે S તરફથી વિભાજન કરે છે. ક્યાં ગુણોત્તરમાં? અહીં ઈ લખ્યું છે પણ એ ડેશ આ SZ રેખાખંડની બહાર છે, એનું અર્થઘટન કે બહિર વિભાજન કરે છે એટલે ગુણોત્તર છે એ માઇનસ આવશે. રેડી? વિભાજન સૂત્ર અને ગુણોત્તરની વાત આપણને કમ્પ્લીટ ખબર છે. ઓકે, તો આ વાત જે આપણે સમજી ગયા છીએ, અંતઃ વિભાજનની વાત સમજી ગયા છીએ, એ દૂર કરી નાખીએ છીએ અને અહીંયા બહિર વિભાજનની વાત જે બને છે હજી એક, એ વાત આપણે અહીંયા લખીએ. ચાલો, ઓકે, તો ચાલો બહિર વિભાજનની વાત લખવાની છે. તો અહીંયા આપણે લખીએ બિંદુ એ ડેસ્ક એ રેખાખંડ SZ નું S તરફથી લેમડા બરાબર માઇનસ ઈ જેમ એક. જો ઓલરેડી અહીં માઇનસ લખ્યું છે, એનું કારણ કે બહિર વિભાજન થાય છે. આ રેખાખંડની બહારથી બિંદુ એ ડેસ્ક વિભાજન કરે છે એટલે કે માઇનસ ઈ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન સૂત્ર લગાડશું. બધું એમને છે, S તરફથી વિભાજન થાય છે એટલે એના અહીંયા x1 y1 જ થશે. હા, Z ના અહીંયા x2 y2 જ થશે. અહીં આપણે સ્પષ્ટતા કરી દઈએ કે આ બિંદુ એ ડેસ્ક વિભાજન બિંદુ છે એના અહીંયા માઇનસ A0 એટલે કે XY થશે, કારણ કે વિભાજન બિંદુ એ ડેસ્ક છે. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો, x બરાબર શું થાય તો કે લેમડા x2 પ્લસ x1 વિભાજન સૂત્ર લગાડીએ છીએ છેદમાં લેમડા પ્લસ 1. સિમિલર અહીંયા વાયમાં તો થશે જ, લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1. અહીંયા 0 બરાબર 0 થઈ જશે. અહીંયા કિંમત મૂકો બધી તો કે x બરાબર માઇનસ એ. ઓકે, લેમડાની જગ્યાએ માઇનસ ઈ જેમ એક એટલે માઇનસ ઈ છે. ચાલો, માઇનસ ઈ છે અને x2 બરાબર કેટલા છે? માઇનસ એ બરાબર માઇનસ ઈ x2 એટલે q છે પ્લસ x1 એટલે p, લેમડાની જગ્યાએ માઇનસ ઈ પ્લસ 1 આવું થાય છે. ઓકે, સાદુરૂપ આપી દો, સામે ગુણી નાખો તો કે એ આ સામે ગુણે માઇનસ માઇનસ પ્લસ માઇનસ એ સીધું જ ગુણીએ છીએ બરાબર માઇનસ ઈ ક્યુ પ્લસ પી. આ સમીકરણ જે મળ્યું છે આપણને એ 1, આ સમીકરણ મળે છે એ 1 અને આ જે સમીકરણ મળ્યું છે એ 2. 1 અને 2 ને ઉકેલો એટલે પી અને ક્યુ મળી જાય. રેડી? અને પી અને ક્યુ મળી જાય એટલે આપણું ઘણું કામ થઈ જાય, નાભી અને નિયામિકા મળી જાય. ઓકે, ચાલો તો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. એ પ્લસ એ છે ઈ ક્યુ પ્લસ પી, એ પ્લસ એ બરાબર ઈ ક્યુ પ્લસ પી, સમીકરણ નંબર 1. ચાલો, આમાં એ માઇનસ એ માઇનસ ઈ ક્યુ પ્લસ પી, એ માઇનસ એ માઇનસ ઈ ક્યુ પ્લસ પી, સમીકરણ નંબર 2. ચાલો ઉકેલો. તો અહીંયા સ્પષ્ટ દેખાય છે, એ કેન્સલ, 2AE બરાબર આ કેન્સલ ઈ ક્યુ. ચાલો 2P શું વાત છે? તો AE બરાબર P. ઓકે, ચાલો એટલે P બરાબર AE આપણને મળી ગયું.
સમીકરણ 1 પરથી બહુ નિરાતે સમીકરણ 1 પરથી ક્યુ શોધવું છે એટલે એ પ્લસ એ બરાબર એ ક્યુ પ્લસ પી. ચાલો એ પ્લસ એ બરાબર એ ક્યુ પ્લસ પીની કિંમત મૂકી દો. એ કેન્સલ, એ બરાબર એ ક્યુ. ઓકે, તો એ અપોન ઈ બરાબર ક્યુ. જો ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે તમને ખબર, કારણ કે ઈની કિંમત 0 ને 1 ની વચ્ચે, 1 કરતાં નાની, એની કિંમત 0 કરતાં મોટી, ઉપર લઈની વાત છે. તો જો ક્લિયર ક્યુ બરાબર એ અપોન ઈ, આ ક્યુ પણ મળી ગયા આપણને. રેડી? તેથી આપણને ખબર પડી ગઈ એસના યામ આપણે P0 એટલે કે AE0, આ રીતની વાત છે. અને ઝેડના યામ આપણને મળે Q0, Q એટલે આપણને ખબર પડી ગઈ એ અપોન ઈ 0, આવી રીતની વાત છે. રેડી? એકદમ રેડી? આગળ વધીએ. ચાલો, તો અહીં આપણને જે ખબર પડી ગઈ છે લખવાની વાત છે, લખીએ તો ખરા. અહીંયા એક આ બિંદુ એસના યામ આપણને ખબર પડી ગઈ AE0, ઝેડના યામ આપણને ખબર પડી ગઈ એ અપોન E0. ઓકે, એટલે કે આ નિયામિકાનું સમીકરણ આપણને ખબર પડી જાય એક્સ બરાબર એ અપોન ઈ, કારણ કે એક્સ અક્ષને લંબ છે, ઝેડમાંથી પસાર થાય છે. નાભીના યામ ખબર પડી ગઈ AE0. ઓકે, હવે ઉપરલયના સમીકરણની વાત કરી શકાય. તો ચાલો આગળ વધીએ. આવી રીતની વાત છે. જો બેઝિક બાબતો આપણે મેળવી લીધી છે. આવી રીતની વાત છે. આ એક નિશ્ચિત બિંદુ હતું, આ નિશ્ચિત રેખા L, નિશ્ચિત બિંદુમાંથી આમ નિશ્ચિત રેખા ઉપર લંબ દોર્યું. હા, આને અક્ષ કહેવાય, એ એક્સ અક્ષ આપણે રાખી છે. અહીંયા એ બિંદુ, અહીંયા એ ડેશ બિંદુ, આ બેનું મધ્ય બિંદુ એટલે C0 લઈએ. બિંદુ એના યામ A0 આપણને મળે છે, -A0, આવી રીતની વાત છે. ઓકે, ચાલો આગળ. હવે આ એસ નાભીના યામ AE0, અહીંયા ઝેડ એ અપોન E0, એનું અર્થઘટન કે સમીકરણ એક્સ બરાબર એ અપોન ઈ. એટલી આપણે આગળ માહિતી મેળવી. ઉપરલયનું સમીકરણ મેળવવું છે. ઓકે, તો ઉપરલય પર કોઈ પણ એક બિંદુ લ્યો. અહીંયા ધારો કે આપણે બિંદુ P લઈએ, જેના યામ XY. ઓકે, તમને ખબર છે આ ઉગમ બિંદુ અહીંયા 0 0 છે, તો આ YX થશે. રેડી? બિંદુ PXY આપણે લીધું છે, ઉપરલય પરનું બિંદુ. તો આ નિશ્ચિત બિંદુથી અંતર એટલે કે SP, અને આ લંબાંતર PM, ગુણોત્તર E થવો જોઈએ. એની કિંમત 0 અને 1 ની વચ્ચે છે. રેડી? બસ ત્યાંથી જ કામ કરશું. બિંદુ એમના યામ શું થાય? જો આ સમક્ષિતિજ રેખા છે, વાય યામ સરખો વાય, આ શિરોલંબ રેખા છે એટલે એ અપોન ઈ. તો બિંદુ એમના યામ આવા મળી ગયા એ અપોન ઈ અને વાય. ઓકે, એસ બિંદુના યામ તો છે, પી બિંદુના યામ છે, એમ બિંદુના યામ છે, બધું થઈ જાય, સમીકરણ મળી જાય ભાઈ. ચાલો મેળવો SP બરાબર EPM. ચાલો, તો SP² બરાબર E² PM². ઓકે, ચાલો અંતર સૂત્ર SP એટલે કે x માઇનસ AE આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ y માઇનસ 0 આખા કાઉન્સનો સ્ક્વેર બરાબર E². ચાલો PM, ચાલો કહેજો શું થાય? હા, x માઇનસ A અપોન E આખા કાઉન્સનો સ્ક્વેર, y માઇનસ y આખા કાઉન્સનો સ્ક્વેર, PM² છે એટલા માટે. અંતર સૂત્ર વર્ગમૂળ હોય પણ અહીં વર્ગ જ છે એટલે વર્ગમૂળ કેન્સલ. ચાલો, આ સમીકરણની વાત તો આપણને ખૂબ સરસ ખબર પડી ગઈ છે. બસ આનું વિસ્તરણ કરવું છે. કરો વિસ્તરણ. ચાલો, x² -2AEX પ્લસ A² E² પ્લસ y² બરાબર E² બ્રેકેટની અંદર x². ચાલો, માઇનસ 2A અપોન E x. રેડી? 2 ગુણ્યા પેલું બીજું પદ પ્લસ A² અપોન E², એ અપોન ઈ આખા કાઉન્સનો સ્ક્વેર એટલે, અને આ તો 0 જ છે, +0. ચાલો સાદુરૂપ આપી દો. x² -2AEX પ્લસ A² E² પ્લસ y² બરાબર ગુણી નાખો
એ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 2aex, કારણ કે એક e કેન્સલ, આવું થાય ને. ઓકે, એ સ્ક્વેરનો ગુણાકાર છે તો એ સ્ક્વેર કેન્સલ એટલે પ્લસ એ સ્ક્વેર આવે છે. વાહ, સરસ વાત થઈ ગઈ. ચાલો, કોઈ કેન્સલ થાય છે? કોઈ પદ કેન્સલ થાય છે આની અંદર? આ માઇનસ 2ex માઇનસ 2aex કેન્સલ બે બાજુથી. ઓકે, ડન. હવે શું કરશું આપણે? તો કે આને આ બાજુ લઈ લ્યું. ચાલો, તો અહીં એક્સ સ્ક્વેર છે, રેડી, માઇનસ એ સ્ક્વેર એક્સ સ્ક્વેર આ બાજુ આવશે, રેડી, પ્લસ વાય સ્ક્વેર બરાબર આને આ બાજુ મોકલી દો. અહીં એ સ્ક્વેર છે માઇનસ એ સ્ક્વેર ઈ સ્ક્વેર. ઓકે, ચાલો સાદું પછી આગળ વધારીએ. અહીંયા એક્સ સ્ક્વેર કોમન, અહીં 1 માઇનસ ઈ સ્ક્વેર થાય પ્લસ વાય સ્ક્વેર બરાબર અહીંયા એ સ્ક્વેર કોમન આવે 1 માઇનસ ઈ સ્ક્વેર. જો અહીંયા સ્પષ્ટ ખબર પડે આપણને ઈની કિંમત 0 અને 1ની વચ્ચે છે, એનું અર્થઘટન ઈ સ્ક્વેરની કિંમત પણ 0 અને 1ની વચ્ચે રહે. તેથી ક્લિયરલી તમે કહી શકો 1 માઇનસ ઈ સ્ક્વેર, આ 1 માઇનસ ઈ સ્ક્વેર, એકમાંથી એક કરતાં નાની કિંમત બાદ એક કરતાં નાની આવશે કિંમત. ઓકે, રેડી. અને 0 તો થશે જ નહીં, એટલે આ 0 નથી, એ પણ 0 નથી, કારણ કે બિંદુ એના આયામ છે, એ 0 લીધા છે એક્સ અક્ષ ઉપર, અહીં 0 0 છે. ઓકે, તો ભાગી નાખીએ, એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર વડે ભાગી નાખીએ. રેડી, ચાલો, કોઈ વાંધો નથી. હા, અહીંથી નહીં, તમે તો આમ વિચારી શકો, અહીંથી તમે આમ વિચારી શકો, ઈ સ્ક્વેર માઇનસ 1, અહીં 1 માઇનસ 1, બે બાજુ માઇનસ 1 લીધા, અસમતા એમને, રેડી, 0 કરતાં નાના. આપણે 1 માઇનસ ઈ સ્ક્વેર જોઈએ છે, એટલે ઈ સ્ક્વેર એક કરતાં નાના છે, આવી રીતની વાત છે. તો આપણે શું જોઈએ છે? 1 માઇનસ ઈ સ્ક્વેર, એટલે માઇનસ ઈ સ્ક્વેર માઇનસ 1, અસમતા ચેન્જ. ચાલો, હવે શું કરશું? હા, 1 માઇનસ ઈ સ્ક્વેર 1 માઇનસ 1, તો શું થાય જુઓ જી? 1 માઇનસ ઈ સ્ક્વેર 0 કરતાં મોટા, અને 1 કરતાં નાના તો ઓલરેડી થાય જ. કેમ 1 કરતાં નાના થાય? કારણ કે 1 માંથી 1 કરતાં નાની કિંમત બાદ, એટલે 1 કરતાં નાની કિંમત આવે. એટલે આ અહીં ઈ સ્ક્વેર 0 અને 1ની વચ્ચે છે, તો આ તમે બિંદાસ આવું કહી શકો 1 માઇનસ ઈ સ્ક્વેર, હા, આ 0 કરતાં મોટા અને 1 કરતાં નાના, આવું થાય 0 અને 1ની વચ્ચે. રેડી, નોટ ઇક્વલ ટુ 0 છે, આપણે તો એટલું જ ઇનફ છે. ઓકે, તો ભાગી નાખીએ એના વડે. અહીં ભાગો તો શું થાય? એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર કાઉન્સની અંદર 1 માઇનસ ઈ સ્ક્વેર અને અહીંયા 1. ઓકે, આ જ ઉપવલયનું સમીકરણ છે, ઉપવલયનું સમીકરણ પ્રમાણિત પ્રકારનું. ઓકે, યાદ રાખવામાં સહેલું પડે એટલે આપણે અહીંયા એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર કહી દઈએ. યાદ રાખવામાં સહેલું પડે એટલે સમીકરણ આપણને જોવું મળે એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેરને આપણે બી સ્ક્વેર કહી દીધું છે, એટલે બી સ્ક્વેર બરાબર 1. આ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. રેડી, તો ઉપવલયની સંપૂર્ણ વાત આપણે કરી, નાભી, નિયમિકા અને ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. રેડી, હવે ઉપવલયના મુદ્દાઓની ચર્ચા કરીએ કે આની અંદર કયા કયા મુદ્દાઓ આપણે સાંકળી શકીએ અને કઈ કઈ વાત વિચારી શકાય. આ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે. આ ઉપવલયની અક્ષની વાત કરીએ તો આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર ઉપવલયની અક્ષ છે, એ ડેશને ઉપવલયની અક્ષ કહેવાય. રેડી, નાભી એના ઉપર આવેલી છે, ઉપવલયની અક્ષ ઉપર નાભી હોય. રેડી, મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો, ચાલો, ઉપવલયનું સમીકરણ. એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1, જ્યાં આપણે સ્પષ્ટ અહીંયા શું લખ્યું? બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર, એટલે કે બી લેસ થઈને. આ ઉપવલયના સમીકરણની વાત છે. તો આ ઉપવલય
દોરવું હોય તો આવી રીતના દોરી શકાય. આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ સી ને ઉપવલયનું કેન્દ્ર કહેવાય. આ એ ડેસ્ક, આ એના બી એસ, આ એલ નિયામિકા. ઓકે, તો સૌથી પહેલી જ વાત કરીએ કે આ ઉપવલયની અક્ષ, આ જે સમીકરણ લખ્યું છે એની વાત છે. ઉપવલયની અક્ષ કઈ છે તો કે એ ડેસ્ક. રેડી? આ ઉપવલયની અક્ષ, એને ઉપવલયની મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ એ ડેશ છે જે એક્સ અક્ષ પર છે. રેડી? અને મુખ્ય અક્ષની લંબાઈ ખબર પડી જાય આપણને. એ ડેસ્ક બરાબર 2a. રેડી? હવે સમીકરણ તો આ પ્રકારનું છે. તો એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના છેદ બિંદુઓ જોઈ લ્યો ને. ચાલો, તો આ એક્સ અક્ષને છેદે ત્યાં, એક્સ અક્ષને ઉપવલય છેદે ત્યાં વાય બરાબર 0 થઈ. તો આવું થાય ને, એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાયની જગ્યાએ 0 મોકલના 0 બરાબર 1. તો એક્સ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તો ક્લિયરલી ખબર પડે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ. તો એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ આપણને ક્યાં મળ્યા જોવો જોઈએ. એક બિંદુ એ મળે A0 અને એક બિંદુ એ ડેસ્ક મળે -A0. ઓકે, આગળ હજી ઉપવલય આ એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. ચાલો, વાય અક્ષને છેદે, વાય અક્ષને છેદે ત્યાં શું થાય? એક્સિયમ 0. ઓકે, એક્સિયમ 0 થાય તો એનું અર્થઘટન કે 0 પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. તો ક્લિયર તમે જોઈ શકો વાય સ્ક્વેર બરાબર બી સ્ક્વેર. તો વાય બરાબર શું થાય? પ્લસ ઓર માઇનસ બી. આવું થાય. તો વાય એક્સને ધારી લઈએ આપણે કે અહીંયા એક બી બિંદુમાં અને અહીંયા બી ડેસ્ક બિંદુની અંદર છેદે છે. તો બી બિંદુના યામ શું થાય તો કે 0b અને બી ડેસ્કના યામ શું થાય તો કે 0 માઇનસ બી. તો બી ડેસ્ક મળે છે એને શું કહેવાય? એના ઉપવલયની ગૌણ અક્ષ કહેવાય. ઉપવલયની ગૌણ અક્ષ બી ડેશ છે અને એની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ કેટલી થાય? બી ડેસ્ક બરાબર 2b. નાભી છે એ હંમેશા મુખ્ય અક્ષ ઉપર જ હશે. રેડી? અહીંયા જો બી કરતાં એ મોટા છે, બી કરતાં એ મોટા છે, એનું અર્થઘટન કે એ ડેસ્કની લંબાઈ બી ડેસ્કની લંબાઈ કરતાં વધારે આવશે. એટલે કે એ મોટા છે, એટલે એ ડેસ્ક મોટા છે, મુખ્ય અક્ષ એને આપણે કીધી છે, અને બી ડેસ્કને આપણે ગૌણ અક્ષ. રેડી? ક્લિયર? એટલે અક્ષો સાથેના છેદ બિંદુની વાત થઈ ગઈ. અક્ષોને ઉપવલય એ ડેસ્ક બી ડેસ્કમાં છેદે છે. એના યામ પણ આપણને ખબર પડી ગઈ. જો બિંદુ એ અને એ ડેસ્ક, એ જ રીતે બી અને બી ડેસ્કના યામ આ રીતના થઈ. ઓકે, આગળ આ જ ઉપવલયની વાત કરવી છે, આ જ ઉપવલયની વાત કરવી છે. તો એમાં સમમિતતાની વાત. સમમિતતા. તો બિંદુ પી એક્સ વાય એ ઉપવલય એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1 પર હોય તો ક્લિયરલી તમે કહી શકો કે એના સિવાયનું કોઈ બિંદુ પી ડેસ્ક રાખો, અથવા તો એનું નામ ક્યુ કહી દો. ક્યુ એક્સ માઇનસ વાય ઉપવલય પર, આ જ ઉપવલય પર હશે. જો બિંદુ પી એક્સ વાય એ ઉપવલય ઉપર હોય તો એક્સ માઇનસ વાય એ ઉપવલય ઉપર હોય. આપણે આકૃતિ અહીં દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ કેન્દ્ર,
આ એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ, વાય અક્ષ સાથેના છેદબિંદુ. આ એ આપણને મળ્યું છે A0, આ A ડેસ્ક મળ્યું છે -A0, બી મળ્યું છે 0B અને બી ડેસ્ક મળ્યું છે 0 - B. આને શિરોબિંદુઓ કહેવાય. ઉપર લઈને શું કહેવાય? શિરોબિંદુઓ. આ શિરોબિંદુઓ છે. રેડી? આપણે પાછા આવતા રહી મેઇન મુદ્દા ઉપર. પી બિંદુ અહીંયા છે XY. ઓકે, બિંદુ પીથી આવી રીતના આમ લંબ દોરીએ, અહીંયા નામ આપી દઈએ Q બિંદુ. તો દેખીતી વાત છે એક્સ અને -y આવું થશે. રેડી? એનું અર્થઘટન કે એક્સ અક્ષ પ્રત્યે સમિત રચના Q બિંદુ ઉપવલય પર હશે. તેથી આપણે કહીએ કે ઉપવલય એક્સ અક્ષ પ્રત્યે સમિત છે. કારણ કે વાયની જગ્યાએ -y રાખો તો એ સમીકરણમાં કોઈ બદલાવ નથી થતો. એટલે કે બિંદુ પી સમીકરણનું સમાધાન કરે તો Q પણ સમીકરણનું સમાધાન કરે. ઓકે, હજી એક વાત આવી રીતના કરી શકાય. R -xy ઉપવલય પર આ શું વાત કરી? તમે અહીંથી આમ લંબ દોરો, અહીં એક બિંદુ મળે R. હવે નહીં આમ લખો હોય તો એનો વાયામ કોમન છે, આ -x. તો R બિંદુ પણ ઉપવલય છે. તો તમે જો વાયક્ષની પણ સમિત રચના થશે. ઓકે, તો અહીં આપણે આવું લખી શકશું. શું લખી શકીએ? કે ઉપવલય વાય અક્ષ પ્રત્યે સમિત છે. રેડી? હજી એક મસ્ત વાત થઈ. અહીં એક M બિંદુ -x - y એ પણ ઉપવલય ઉપર હશે. કારણ કે આમાં તમે જોયું એક્સની જગ્યાએ -x મૂકો તો એ સમીકરણનું સમાધાન થાય જ, પાલન થાય જ. એટલે બિંદુ પી ઉપવલયના સમીકરણનું સમાધાન કરે તો R પણ કરે. એટલે કે વાય અક્ષ પ્રત્યે સમિત રચના. એવું એક્સની જગ્યાએ -x ને વાયની જગ્યાએ -y મૂકી તોય સમીકરણનું સમાધાન થાય. એનું અર્થઘટન કે તમે એક અહીંયા ધારો કે એક બિંદુ રાખો, અહીંયા બિંદુનું નામ M કહો તો આને અહીંયા -x - y થાય. એ પણ ઉપવલય ઉપર હોય અને ઉપવલયના સમીકરણનું સમાધાન કરે. એટલે એનું અર્થઘટન થાય કે કેન્દ્રની બધી બાજુ, કેન્દ્ર 0 0 છે, એની બધી જ બાજુએ સમિત છે. કેન્દ્રીય સાંકવ કહેવાય. અહીંયા આપણે આ સ્પષ્ટતા કરી શકીએ. ઉપવલય કેન્દ્ર 0 0 પ્રત્યે સમિત છે. તેથી ઉપવલય કેન્દ્રીય સાંકવ છે. કેન્દ્રીય સાંકવની ખબર પડી ગઈ, શિરોબિંદુની ખબર પડી ગઈ, એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના છેદબિંદુની ખબર પડી ગઈ. મુખ્ય અક્ષ આ અત્યારે જે ઉપવલય લખ્યું છે એની અંદર આપણને સ્પષ્ટ ખબર છે. અહીંયા આપણે આવું નોટ કરવું હોય તો કરી શકીએ. B <a છે, એટલે કે અહીંયા આપણે ક્લિયર ખબર પડે B² = A² - E² છે. હા, આપણે સરળતા માટે B² ને આવી રીતના આપણે લખ્યા હતા. ઓકે, તો આ પ્રકારના ઉપવલયની બધી વાત આપણે કરી છે. હજી આગળ વધીએ. ચાલો, આની અંદર જ ઉપવલયનું સમીકરણ તો આપણને મળી ગયું છે. આની અંદર નાભી અને નિયામિકાની વાત પણ કરી દઈ. આ એક્સ અક્ષ છે, આ ઉપવલયનું કેન્દ્ર છે. આ શિરોબિંદુ છે, એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ. અહીંયા A ડેસ્ક આવશે -A0, આ B 0B અને અહીંયા આવશે B ડેસ્ક 0 - B. અહીંયા S નાભી S શું મળે છે તો આપણને પહેલેથી ખબર છે. AE0 નિયામિકા નું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અહીંયા એક આપણને નિશ્ચિત રેખા મળે છે. આ L એનું સમીકરણ આપણને ખબર છે. L x = A/E. આ મેળવી દીધું છે ને આપણે. એ બિંદુ છે એ રેખાખંડ S છેદનું એ ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે મેળવ્યું છે. અહીં નાભી 2 મળે, નાભીની જોડ મળે. એક આ બાજુ નાભી મળે. જો અહીંયા
એને એસ ડેશ હું કહું તો એના અહીંયા આવા થાય -a0 અને નિશ્ચિત રેખા એક આ બાજુ પણ હોય, કેન્દ્રીય શંકુ છે ને, એટલે એક આ બાજુ પણ નિશ્ચિત રેખા હોય, એને તમે એલ ડેશ કહી શકો. એટલે એલ ડેશનું સમીકરણ આવું થાય, આ એક્સ બરાબર -a/e, કારણ કે એ બિંદુ ઝેડ હોય તો એને અહીંયા -a/e0 થાય. રેડી? અને નાભી એસ ડેશ -ae0 મળે. એટલે આ રીતે આપણને નાભીની જોડ મળે, બે નાભીઓ મળે અને નિયામિકાના સમીકરણ મળે. એક નિયામિકા આ બાજુ છે, હા, એક્સ બરાબર a/e અને આ બાજુ એલ ડેશ આપણે જેને કહેતા હોય -a/e. ક્લિયર? આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના મુદ્દા તરફ. એના પછીના મુદ્દા તરફ આપણે ચાલીએ તો ઉપવલય દોરી નાખીએ પહેલાં. આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ કેન્દ્ર 0 0 છે, શિરોબિંદુઓ -a0 a ડેસ્ક, બી આવે છે 0 b અને અહીંયા બી ડેસ્ક 0 -b. નિયામિકા છે એક્સ બરાબર a/e, આ બાજુ એક નિયામિકા નિશ્ચિત રેખા એક્સ બરાબર -a/e. શું વ્યાખ્યાયિત કરવું છે? નાભી લંબ. ઓકે, હેડિંગ મારી દઈ, નાભી લંબ. ઉપવલયના કોઈ પણ બે બિંદુને તમે જોડો ને, આ બે બિંદુને જોડો ને તો તમને એક જીવા મળે. જો એ જીવા નાભીમાંથી પસાર થાય, અહીંયા એસ ડેશ લખ્યું, આમ નાભીમાંથી જો જીવા પસાર થાય તો એ નાભી જીવા કહેવાય. અને જો એ નાભી જીવા મુખ્ય અક્ષને લંબ હોય તો એને નાભી લંબ કહેવાય. એટલે આપણને આવી રીતના નાભી લંબ મળે. અહીં નામ આપી દઈ, ધારો કે એલ ડેશ દેતા હતા એમાં L1 અને L2 કયો, L3 અને L4. તો આપણને નાભીલંબ ક્યાં મળે છે? એક નાભીલંબ મળે છે L1 L4 અને બીજો એક નાભીલંબ મળે છે આપણને L2 L3 નાભીલંબ. વ્યાખ્યા શું છે? હા, અહીં લખવું હોય તો લખી શકાય. શું? ઉપવલયના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને ઉપવલયની જીવા કહે છે. જો ઉપવલયની જીવા નાભીમાંથી પસાર થાય, ઉપવલયની નાભીમાંથી પસાર થાય તો તેને ઉપવલયની શું કહેવાય? નાભી જીવા કહે છે. ક્લિયર? અને હવે જો ઉપવલયની નાભી જીવા ઉપવલયની મુખ્ય અક્ષને લંબ હોય તો તે નાભી જીવાને ઉપવલયનો નાભી લંબ કહે છે. હા, વ્યાખ્યા તો એક જ છે, પરવલયમાં હતી એ જ છે. બે બિંદુને જોડી દો, ઉપવલયના બે બિંદુને જોડી દો તો જીવા મળે. નાભીમાંથી પસાર થાય તો નાભી જીવા, મુખ્ય અક્ષને લંબ હોય તો નાભી લંબ કહેવાય. દૂર કરી નાખીએ છીએ વ્યાખ્યા. આપણે નાભી લંબની લંબાઈ મેળવવી છે, નાભી લંબના અંત્ય બિંદુઓ મેળવવા છે. ઓકે, ચાલો થઈ જાવ તૈયાર. અમુક વસ્તુ તો આપણને ખબર છે. ઉપવલયનું સમીકરણ આપણને ખબર છે ભાઈ. ઉપવલયનું સમીકરણ આવું છે, x² છે પ્લસ y² b² છે બરાબર 1 છે. જ્યાં આપણે ચોખ્ખોટે કરી દઈએ છીએ કે b કરતાં એ મોટા છે, એટલે કે b² બરાબર a² કૌંસમાં 1 - e² છે. ઓકે, હવે L1 માટે તમે એનો એક્સિયમ એ લખી શકશો, કારણ કે બિંદુ એસમાંથી પસાર થાય છે. એસ એટલે કે નાભી છે, એના યામ AE0. એનું અર્થઘટન કે આ શિરોલંબ રેખાના બધા જનો એક્સિયમ AE થાય. અને L1 છે એ ઉપવલય ઉપર છે. હા, L1 ક્યાં છે? તો કે ઉપવલય પર.
ઉપવલય પર છે, ઉપવલયના સમીકરણનું સમાધાન કરે તો મૂકી દો. એનું વાયમ આપણે શોધવો છે તો એક્સિયમ એ મૂકી દો, એ આખા કાઉન્સનો સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. ચાલો સાદુરૂપો એ સ્ક્વેર ઈ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર આવી રીતની વાત છે, પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1 આવી રીતની વાત છે. ચાલો આ એ સ્ક્વેર કેન્સલ, ઈ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. ચાલો વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1 માઇનસ ઈ સ્ક્વેર. હજી આગળ વાય સ્ક્વેર બરાબર બી સ્ક્વેર સામે કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર આવું થાય છે. ઓકે, તો અહીંયા જોઈ લો, હજી આમાં 1 માઇનસ ઈ સ્ક્વેરની કિંમત મૂકી શકાશે. જો અહીંયા આપણી પાસે આવું છે બી સ્ક્વેર બરાબર 1 માઇનસ હા એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર આવું છે ને, તો અહીંયા 1 માઇનસ ઈ સ્ક્વેરને કરતાં બનાવી લ્યો તો બી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર આપણને આવું મળે. ઓકે, અહીંયા મૂકી દઈએ. ચાલો બી સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ઈ સ્ક્વેર એટલે બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર, તો શું થશે? ઓકે, વાય સ્ક્વેર બરાબર બીની 4 ઘાતના છેદમાં એ સ્ક્વેર, તો વાય બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ બી સ્ક્વેરના અહીંયા એ. ઓકે, સરસ કામ થઈ ગયું. તો L1ના યામ આપણને મળી ગયા. જો ચિંતાની કોઈ વાત નથી. હા, એ એક્સિયમ તો હતો જ ને, વાયયામ આવે છે બી સ્ક્વેર અપોન એ. આ L4ના યામ મળી જાય એ અને માઇનસ બી સ્ક્વેર અપોન એ. કેમ માઇનસ લખ્યા છે? કારણ કે વાયયામ ત્યાં ઋણ આવે. ઓકે, L2ના યામ તો અહીંયા માઇનસ એ છે એક્સિયમ, કારણ કે એસ ડેશમાંથી પસાર થાય છે. એસ ડેસ્ક નાભી શું મળે છે આપણને? તો કે માઇનસ એ 0. ઓકે, કોઈ વાંધો નથી. અને આ બી સ્ક્વેરના છેદમાં એ L3 અહીંયા આવશે માઇનસ એ અને માઇનસ બી સ્ક્વેર અપોને. બધા અંત્ય બિંદુ આપણે શોધી દીધા. રેડી? હવે નાભી લંબની લંબાઈ મેળવે છે, આ દૂર કરી નાખીએ છીએ આપણે. ચાલો, કેમ મળી આપણને ખબર તો પડી ગઈ છે. જો અહીંયા આપણે વ્યવસ્થિત લખીએ તો L1 શું મળે છે? તો કે એ બી સ્ક્વેર અપોને. ઓકે, L4 એ માઇનસ બી સ્ક્વેર અપોને. આગળ L2 માઇનસ એ અને બી સ્ક્વેર અપોને. L3 માઇનસ એ માઇનસ બી સ્ક્વેર અપોને. રેડી? તો નાભી લંબની લંબાઈ હા L1 L4 કયો કે L2 L3 કયો, બે સરખી જ થાય. આ લંબાઈ થઈ એટલી જ આ લંબાઈ થઈ, સરખી જ થઈ. ઓકે, અંતરસૂત્ર લગાડીને કરી શકાય. આ બે વચ્ચે અંતરસૂત્ર લગાડીને કરી શકાય. L1 L4 L2 L3 સીધી જ ખબર પડી જાય. અહીંથી અહીં જુઓ તો આ બી સ્ક્વેર અપોને છે, આ બાજુ બી સ્ક્વેર અપોને છે, માઇનસ આવે છે. આની લંબાઈ થઈ 2b સ્ક્વેર અપોને. અંતરસૂત્રથી મેળવવું તો મેળવી શકાય. L1 L4 ચાલો વર્ગમૂળની અંદર એ માઇનસ એ આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોને માઇનસ 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 પ્લસ બી સ્ક્વેર અપોને આખા કાઉન્સનો સ્ક્વેર. જુઓ આ તો 0 થઈ ગયું. પ્લસ 2b સ્ક્વેર અપોને 2b સ્ક્વેર અપોન એ, એનો સ્ક્વેર એનું વર્ગમૂળ દૂર એટલે 2b સ્ક્વેર અપોને આવે છે. 2b સ્ક્વેર અપોને એ જ લખ્યું છે. ઓકે, આ બે વચ્ચે અંતરસૂત્ર લગાડો તો મળી જાય. રેડી? તો સંપૂર્ણ વાત ક્લિયર થઈ. ઘણી વખત ટેક્સ્ટ બુકમાં છે ને, જુઓ ને તમે તો આપણે નાભીના યામ આવી રીતના લખીએ છીએ ને A0, તો નાભીના યામ આમ દર્શાવે C0, એટલે ટૂંકમાં A બરાબર C કહે છે. તો કોઈ ચિંતાની વાત નથી, સમજી શકાય.
રેડી? અને આનું અર્થઘટન આવું થાય, જો તમે અહીંયા બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર આમ લખ્યું હોય ને તો આમ થાય બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઈ સ્ક્વેર. તો ટેક્સ્ટબુકની અંદર જુઓ તો આવી ઘણી વખત લખે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર અને એ બરાબર સી લીધું હોય તો અહીંયા માઇનસ સી સ્ક્વેર, એ સ્ક્વેર ઈ સ્ક્વેર ગુણાકારમાં બરાબર સી સ્ક્વેર, બે બાજુ વર્ક કરી નાખ્યું છે. રેડી? ધ્યાન મારી એટલા માટેની વાત છે. ઓકે, તો બધી જ ઉપવલયની સંપૂર્ણ વાત કમ્પ્લીટ થઈ. હવે આની અંદર જુઓ કે ઉપવલયની મુખ્ય અક્ષ એક્સ અક્ષ ઉપર આપણે હોય, ઉપવલયની મુખ્ય અક્ષ એ ડેશ એક્સ અક્ષ ઉપર હોય તો નાભી એના ઉપર અને બધી ચર્ચા આમ થાય. હજી એક ઉપવલય એવું પણ હોઈ શકે કે ઉપવલયની અક્ષ વાય અક્ષ ઉપર હોય, એટલે કે બી બી ડેશ હોય, તો એ ઉપવલયની વાત આપણે કરવાની થાય. એની નાભીના યામ શું થાય, નિયામિકા શું મળે, શિરોબિંદુની વાત શું થાય, તો ચર્ચા કરીએ. ચાલો એ પ્રકારની આકૃતિ સૌથી પહેલાં દોરીએ. ચાલો, તો આ પ્રકારનું જો ઉપવલય મળે તમને. હા, આ પ્રકારનું ઉપવલય મળે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ કેન્દ્ર C00, અહીંયા એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ એ ડેસ્ક, વાય અક્ષ સાથેના છેદબિંદુ બી અને બી ડેસ્ક, અને શિરોબિંદુ જ કહેવાય. અહીંયા લખતા જાય, આના આમ A0, આના આમ માઇનસ A0, આના આમ 0B અને આના આમ 0 માઇનસ બી. ચાલો, રેડી? અહીં આપણને જે આ મળ્યું છે A0 બી 0B એ ડેસ્ક માઇનસ A0 અને બી ડેસ્ક 0 માઇનસ બી. આને ઉપવલયના શિરોબિંદુ કહેવાય. આ પહેલો મુદ્દો. બીજા મુદ્દાની વાત કરીએ તો નાભી નયામ, એટલે કે આમાં મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ. મુખ્ય અક્ષ બી બી ડેશ થાય તથા ગૌણ અક્ષ હા એ ડેસ્ક. મુખ્ય અક્ષની લંબાઈ 2b, ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2a. આ ઉપવલયનું સમીકરણ આવું છે, એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. તમે કહેતો હતું એવું ને એવું છે, કોઈ વાંધો નથી. અહીંયા સ્પષ્ટ જુઓ તમે, આગળ હમણાં આપણે આ પ્રકારના ઉપવલયની વાત કરી હતી તો એનું સમીકરણ આપણે આવું જ લખ્યું હતું. બસ એ જ સમીકરણ છે, એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર. આ સમીકરણ આપણે મેળવ્યું હતું, જ્યાં આપણને ખ્યાલ છે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર લખ્યું. એનું અર્થઘટન કે બીની કિંમત એ કરતાં નાની થતી. અહીં ઉલટું થાય, અહીંયા શું થાય તો કે એની કિંમત બી કરતાં નાની. અમે સ્પષ્ટ દેખાય જુઓ તમે, આ એ હોય અને આ બી હોય, A0 આવે છે, અહીંયા 0B છે. ઓકે, અને અહીંયા શરત આવી આવે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર. તો અહીં શરત આવી આવતી હતી બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર કાઉન્સમાં 1 માઇનસ ઈ સ્ક્વેર મેળવી શકાય. ઓકે, ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ મુદ્દા. તો નાભી અહીંયા આવશે એસ, નાભીને અહીંયા 0B થાય, એક એસ ડેશ, અહીંયા બે નાભી હોય 0 માઇનસ બી. આ નિયામિકા એલ, વાય બરાબર બી અપોની એક નિયામિકા, અહીંયા વાય બરાબર માઇનસ બી અપોની. તો થર્ડ વન, ત્રીજો મુદ્દો, નાભીઓ, બે નાભી મળે, નાભીઓની જોડ મળે, એક એસ 0B અને એસ ડેશ 0 માઇનસ બી. નિયામિકા, બે નિયામિકા મળે, વાય બરાબર બી અપોન ઈ. ઓકે, એલ ડેસ્ક વાય બરાબર માઇનસ બી અપોન ઈ. રેડી? કેન્દ્રીય સાંકવ તો છે જ ચોથા મુદ્દામાં, કેન્દ્રીય સાંકવ આગળમાં જેમ હતું એમ. પી એક્સ વાય ધારો કે આના ઉપર હોય તો માઇનસ એક્સ, હા માઇનસ એક્સ વાય પણ આના ઉપર હોય, સ્પષ્ટ આપણે કરી શકાય. બિંદુ પી એક્સ વાય ધારો કે
ઉપર લઈ ઉપર હોય તો તમે અહીંથી આમ લંબ દોરો તો અહીંયા ક્યુ બિંદુ નહીં આમ તમે જુઓ તો વાય આમ તો સરખા છે -x, આ પણ ઉપર લઈ ઉપર હોય એટલે કે વાય અક્ષને સમિત રચના થઈ, ત્યાંથી તમે આવી રીતના આમ લંબ દોરો તો એનો x આમ સરખો એટલે -x -y, અને અહીંયા તમે એક બિંદુ લ્યો, ધારો કે આને m નામ આપો અને r નામ આપો, તો અહીંયા તમે અહીંથી આમ લંબ દોર્યો હોય તો ઓકે ક્લિયર ખબર પડે તો x આમ તો છે જ અને y આમ -y, એટલે કે x અક્ષ પ્રત્યે સમિત, કેન્દ્ર 0 0 પ્રત્યે સમિત, કેન્દ્રીય શંકુ છે. ઓકે, આગળ નેક્સ્ટ હજી ક્યાં મુદ્દા આવે છે ચર્ચા કરીએ. નાભિલંબ, 5મા નંબરનો મુદ્દો, નાભિલંબ ની ચર્ચા આપણે કરવી છે. ઓકે, તો નાભીમાંથી પસાર થતી જીવા મુખ્ય અક્ષ BB' ને લંબ હોય તો નાભિલંબ કે L1, અહીંયા આવશે L2, ચાલો અહીંયા આવશે L3 અને અહીંયા આવશે L4, તો એના યામ શું થાય એ લખવાના છે L1, તો ક્લિયર આપણને ખબર છે કે આ નાભી S માંથી પસાર થાય તો એનું વાયામ B થાય, એટલે આ આપણને મળશે A²/B. ઓકે, એ જ રીતે L2, હા અહીંયા તો B જ આવશે -A²/B, L3 -A²/B BE, E માઇનસ, ત્રીજા ચરણની વાત છે. L4 આપણને શું મળશે તો કે A²/B અને -B. જો ખરેખર આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, મેળવી શકાય. કેમ? વાયામ ક્લિયર ખબર છે, L1 નો વાયામ તમને ખબર છે, આ ખબર છે વાયામ B છે, તો આ L1 છે એ ઉપર છે, આ સમીકરણનું સમાધાન કરે, વાયામની જગ્યાએ B મૂકી દો એટલે B² E² B² કેન્સલ, સાદુરૂપ આપો એટલે એક્સયામ મળે, એ એક્સયામ A²/B મળે, અને એના આધારે પછી L1 L2 L3 L4 આપણે લખ્યું છે. ક્લિયર? હવે નાભિલંબની લંબાઈ, ક્લિયર અહીંથી દેખાય જ છે આપણને, L1 L2 બરાબર L3 L4 બરાબર શું થાય? ચાલો આ મેળવું તો અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે તો કે A²/B, અહીંયા A²/B, ઓકે 2A²/B. આ ઉપરલયની અક્ષ BB' એટલે કે વાય અક્ષ ઉપર હોય તો એની બધી વાત થઈ ગઈ. ઓકે, આ ઉપરલયની વાત સંપૂર્ણ આપણે પૂરી કરીએ છીએ. આના આધારિત દાખલાઓ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ગણશું. અહીંયા સુધી રાખીએ, ચાલો.